મારું નામ સામત વિશ્રામ સખરા, ઝેરપરા ગૌચર બચાવ સમિતિના મંત્રી તરીકેની જવાબદારી છે મારી. અને વર્ષોથી અમે આ ગૌચરમાંથી ખનન માટે મહેનત કરીએ છીએ, પણ છતાં ક્યારેક સફળ થઈએ છીએ, ક્યારેક ઓછો થાય છે, ક્યારેક વધારે થાય છે. ખનન સતત થાય છે અને આ જમીન ગૌચરમાંથી આવા તો જુઓ, આ જે ખાણ દેખાય છે હમણાં, એના કરતાં તો એવું તો લગભગ 8-10 ખાણો છે જે અમારી ગૌચરની ખનન થઈ રહ્યો છે. અને એમાં અમે જો અમારી પંચાયત છે અને ખેતસિંહભાઈ જ્યારે ઉપસરપંચ હતા ત્યારે અમે ખૂબ મહેનત કરતા હતા ખનિજ બચાવવા માટે. પણ ક્યારેક એવું થાય છે, જે ખનન કરતા હોય છે એ ભલે ને ગામના જ હોય છે, પણ નાના નાના છોકરા જ્યારે ખનન કરતા હોય છે એની પાસે મોટી મોટી ગાડીઓ હોય છે. અને જ્યારે અમારા જેવા કોઈક બચાવવા જાય ત્યારે કદાચ જુઓ ગાડી આ ખેતસિંહભાઈને લાગી ગઈ હતી, એવો પોઝિશન થયો હતો, તો એમાં પણ ક્યારેક નુકસાન થઈ જાય, એ પણ ગામને નુકસાન ભોગવવું પડે. એવું ક્યારે ન થાય એના માટે પ્રશાસન ખાસ જવાબદાર છે. આજ પ્રશાસન જો કરે એના ઉપર કાંઈ એક્શન નહીં લે તો આ ખનન થતું રહેશે. અને અમે બધા ગામના બધાના કુટુંબીઓ છીએ, તો કુટુંબીઓ કોઈ એકબીજાના સામે એટલા ખરા ન થઈ શકે, સમજ્યા? તો એમાં પ્રશાસન જાગૃત થાય અને પ્રશાસન કાંઈક એક્શન લેશે તો આ ગૌચર બચશે, નહીં તો આ ગૌચર બચાવવા ખનિજ બધું ઉપડી જશે, અમારા પાણી પણ ખારા થઈ જશે અને બહુ મુશ્કેલ થશે. એના માટે કાંઈક પ્રશાસન પાસે અમે આશા રાખીએ છીએ કે કાંઈક એક્શન લઈએ. બનેલી ઘટના છે, ખેતસિંહભાઈ ઉપસરપંચ છે અને એના ઉપર ગાડીઓ ખરેખર પાછળ રિવર્સમાં મૂકી હતી, તો કુદરતે એને બચાવી લીધો. બાકી ઘટના એ સત્ય છે. એના માટે બધા જે જવાબદાર છે પ્રશાસન, એ લોકો જાગૃત થાય અને વહેલી તકે આ કામ કંટ્રોલ કરે એવી અમે આના ઉપર કાંઈક રોક લાગે એવી આશા રાખીએ છીએ.